આવી ગયા છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કે જ્યાં માનવ ઉત્કર્ષ જે મહોત્સવ ચાલી રહ્યો છે સ્વામિનારાયણ મંદિર દ્વારા BMPS દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે અને આપણે સાંજના સમય આવી ગયા છે જે અત્યારનું હાલનું જે તમને બતાવવાની કોશિશ કરી રહ્યો હતો. ધીમે ધીમે ભક્તજનો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે કથા સાંભળવા અને ખૂબ જ સારું એવું આયોજન કરી રહ્યા છે મિત્રો. તો ચલો મિત્રો આપણે જઈએ અંદર અને સંપૂર્ણ મિત્રો માહિતી આપણે આપીશું. ખાસ મિત્રોને જણાવવાનું કે ત્યાં જે નિઃશુલ્કપણે પ્રસાદનું પણ વિતરણ થઈ રહ્યું છે. આ બાજુ તમે જોઈ રહ્યા છો તો જેન્ટ્સ માટે છે, આ બાજુ લેડીઝ માટે છે અને પાણીની સેવા વેફર્સ તેમજ જ્યુસનું પણ અહીંયા વિતરણ થઈ રહ્યું છે. એ પણ નિઃશુલ્ક સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદ રૂપે અહીંયા આપવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો પાણીની બોટલ છે અને જ્યુસનું પણ અહીંયા આ રીતે મિત્રો આ છે જેન્ટ્સ ભાગ છે, આ છે સામે આ બાજુ જોઈ રહ્યા છો જે લેડીઝ વિભાગ છે. તો આજે અલગ અલગ વિભાગ છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો અને ભક્તજનો મિત્રો આવી રહ્યા છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે માનવ ઉત્કર્ષ મહોત્સવ જે સ્વામિનારાયણ ભગવાનનો અહીંયા ચાલી રહ્યો છે અને હજારોની સંખ્યામાં ધીમે ધીમે જે શ્રોતાજનો ભક્તજનો આવે છે અહીંયા સ્વામિનારાયણ ભગવાનની કથા સાંભળવા અને ખાસ મિત્રો આ કથાનું આયોજન એ માટે કરવામાં આવ્યું છે કે આજના જમાનામાં જે દોડધામ જમાનામાં AI ટેકનોલોજીમાં કઈ રીતે જે જીવવું, આજના બાળકોને કઈ રીતે આપણે સંસ્કારનું સિંચન કરવું એ મિત્રો અહીંયા ખૂબ જ સુંદર મજાનું કથા દ્વારા જે રસપાન કરવામાં આવે છે મિત્રો. આ રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું લાઇટિંગ વ્યવસ્થા છે અને આ બાજુ જોઈ રહ્યા છો એ એક પ્રેમવતી ઉપહાર છે અને આ બાજુ જે ઔષધ ભંડાર છે, પુસ્તક ભંડાર છે અને અહીંયા જે માનવ ઉત્કર્ષ પ્રદર્શનના બે ડોમ છે એ છે બ્લડ બેંક છે એનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે અને આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. અહીંયા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક LED છે, આ બાજુ છે એવી રીતે ત્રણ આ બાજુ એમ ખૂબ જ સુંદર મજાનું LED મોટી સ્ક્રીન બતાવી દેવામાં આવે છે, લગાવી દેવામાં આવે છે જેથી કરીને શ્રોતાજનો અહીંયા શાંતિથી જે કથાનું રસપાન કરી શકે. અને હાલમાં ધીમે ધીમે મિત્રો તમે જોયું કે ગેટ પર ધીમે દૂર જોઈ રહ્યા છો મિત્રો માનવ મહેરાણ જે ભક્તજનો શ્રોતાજનો અહીંયા કથાનું રસપાન કરવા આવી રહ્યા છે. જે કથાનો ત્રીજો દિવસ છે, 17 એપ્રિલ સુધી અહીંયા કથાનું રસપાન કરાય છે અને કથાનો સમય મિત્રો સાંજના 8:30 થી 11 વાગ્યાનો છે મિત્રો. જે તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ ચારે બાજુ મિત્રો લાઇટિંગની વ્યવસ્થા ખૂબ જ સુંદર મજાની છે અને હાલમાં ધીમે ધીમે શ્રોતાજનો આવી રહ્યા છે કથાનું રસપાન કરવા આપણા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. મિત્રો આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો જે ટેસ્ટ માટે લોકો આવે છે. સંતો મહાત્માનો અહીંયા બેઠક વ્યવસ્થા પણ અલગ કરવામાં આવી છે જે સોફા તમે જોઈ રહ્યા છો મહેમાનો માટેનો અલગ વ્યવસ્થા છે અને જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે આપણા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. જે માનવ ઉત્કર્ષ મહોત્સવ જે સ્વામિનારાયણ સંસ્થા રાજકોટના BMPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં છે. આ ઉપરથી મિત્રો તમને અંદાજ આવી શકે છે કે અહીંયા કેટલા શ્રોતાજનો ભક્તજનો આ કથાનું રસપાન કરવા આવી રહ્યા છે અને આપણે સ્ટેજની એક્ઝેક્ટ સામે મિત્રો આવી રહ્યા ખૂબ જ સુંદર મજાનું સ્ટેજ શણગારવામાં આવે છે, લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવે છે અને આ બધું મિત્રો મેં તમને પહેલા બતાવ્યું પ્રમાણે મહેમાનો માટેનું જે સંતો મહાત્મા માટેનું વ્યવસ્થા છે જે સ્ટેજની એક્ઝેક્ટ બાજુમાં આવી ગયા છે અને ત્યાં જે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધું પણ ચેર છે, સોફાની વ્યવસ્થા છે આપણે એક્ઝેક્ટ બાજુમાં આવી જાય છે અને અહીંયાથી જે સ્વામિનારાયણના ભક્તજનો અને અહીંયાથી મિત્રો કથાનો રસપાન કરાય છે જે માનવ ઉત્કર્ષ મહોત્સવ ચાલી રહ્યો છે. ખૂબ જ સુંદર મજાનું મિત્રો અહીંયા એક લાવો છો મિત્રો આ રીતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ખૂબ જ મજાનું આયોજન થઈ રહ્યું છે. તમને બતાવી રહ્યો છું
અને આજનો જે ત્રીજો દિવસ છે મિત્રો અને 17 એપ્રિલ સુધી અહીંયા ખૂબ જ સુંદર મજાનું અહીંયા માનવ ઉત્કર્ષ કથાનું અહીંયા આયોજન એક દિવસ રાત મહેનત કરીને આ સમગ્ર પ્રદર્શન તૈયાર કર્યું છે, તો આપણે અવશ્ય તેની મુલાકાત લઈએ. યજ્ઞ માટેનો કેમ્પ હોય, આપણે આપણું રક્ત આપીને અનેકના જીવનને બચાવી શકીએ. સાથે સાથે નિઃશુલ્ક સેવા યજ્ઞ એ પણ ચાલી રહ્યો છે, જ્યાં આપણને તદ્દન ફ્રી સારવાર છે એ પ્રાપ્ત થશે. તો આપણે એનો પણ અવશ્ય લાભો પ્રાપ્ત કરીએ. સાથે સાથે આપણો સાહિત્ય મિત્રો આપણે આવી રીતે માનવ ઉત્કર્ષ મહોત્સવ સ્વામિનારાયણ ભગવાનનો જે સાહિત્ય ઔષધ ભંડાર છે ત્યાંની મુલાકાત મિત્રો લઈશું. ત્યાર પછી સ્વાગત કક્ષ તેમજ ઉપહાર પ્રેમવતી ઉપહારનું પણ માહિતી મિત્રો લઈશું. તો દર્શક મિત્રો આપણે આવી ગયા ત્યાં અહીંયા અલગ અલગ જે ઔષધો છે, સાબુ શેમ્પુ એની મિત્રો અહીંયા માહિતી મિત્રો તમને આપવાની નથી. અને અલગ અલગ જે મસાલા જ્યુસ ને લગતા સાબુ શેમ્પુ આવી રીતે સંપૂર્ણ ઔષધિ જે છે આયુર્વેદિક છે મિત્રો અહીંયા આપણે બતાવી રહ્યા છીએ. અને આ બધું તમે જોઈ રહ્યા છો સ્વામિનારાયણ ભગવાનના ફોટો જે અગરબત્તી છે એટલે ત્યાં જોઈ રહ્યા છો મિત્રો અગરબત્તી છે સ્વામિનારાયણ સંપૂર્ણ મિત્રો પૂજા પાણી જે આ વસ્તુ તમને અવેલેબલ છે.
आज के मानव उत्कर्ष महोत्सव स्वामिनारायण मंदिर बीएपीएस રાજકોટ દ્વારા આયોજિત બીજો દિવસ છે. અહીંનો મિત્રો આયોજનનો વિડીયો આપણે બતાવ્યો અને અહીંયા પૂરો કર્યો છે. મિત્રો નવા સબસ્ક્રાઇબ કરી લે અને વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરે, કમેન્ટ કરે અને આ વિડીયો પૂરો કર્યો. જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ.